વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોશું ટાટ HS અને S મેઇન એક્ઝામ સ્પેશિયલ નિબંધ લેખન. એમાં આપણે આજે બે નિબંધ લઈને આવ્યા છીએ. એમાંથી પહેલો નિબંધ છે ભારતની વસ્તી પડકાર કે તાકાત. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વધતી વસ્તી દેશ માટે પડકાર પર બની શકે છે અને યોગ્ય આયોજન સાથે તે દેશની સૌથી મોટી તાકાત પણ બની શકે છે. તેથી વસ્તીને માત્ર સમસ્યા તરીકે નહીં પરંતુ માનવ સંસાધન તરીકે જોવાની જરૂર છે. વધતી વસ્તીના કારણે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ, પીવાનું પાણી, પરિવહન અને પર્યાવરણ જેવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ અને કુદરતી સંસાધનો પર વધતો ભાર દેશના વિકાસને અસર કરે છે. જો વસ્તી વધારો નિયંત્રણમાં ન રહે તો વિકાસની ગતિ ધીમી પડી શકે છે. બીજી તરફ, યુવા વસ્તી ભારતની સૌથી મોટી તાકાત છે. ભારત પાસે વિશ્વનું સૌથી મોટું કાર્યક્ષમ યુવા માનવબળ છે. જો યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી આધારિત તાલીમ અને રોજગારની પૂરતી તકો મળે તો તેઓ દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આજે ભારત સ્ટાર્ટઅપ, ડિજિટલ ટેકનોલોજી, સંશોધન અને ઉદ્યોગ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેકિંગ ઇન્ડિયા જેવી યોજનાઓ માનવ સંસાધનને વધુ સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે છે. મહિલાઓનું શિક્ષણ, આરોગ્ય સુવિધાઓનો વિસ્તાર, કૌશલ્ય આધારિત શિક્ષણ અને સમાન તકો દ્વારા વસ્તીને ઉત્પાદનશીલ શક્તિમાં પરિવર્તિત કરી શકાય છે. આમ, ભારતની વસ્તી પોતે પડકાર નથી, તેનું યોગ્ય આયોજન અને અસરકારક સંચાલન સૌથી મહત્વપૂર્ણ છે. શિક્ષિત, સ્વસ્થ, કુશળ અને જવાબદાર નાગરિકો દેશની સાચી સંપત્તિ છે. યોગ્ય નીતિઓ, શાસન અને જનભાગીદારી દ્વારા ભારત પોતાની વિશાળ વસ્તીને વિકાસના એન્જિનમાં ફેરવી શકે છે. નિષ્કર્ષ વસ્તી ત્યારે જ તાકાત બને જ્યારે તે શિક્ષિત, કુશળ, સ્વસ્થ અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ હોય. યોગ્ય આયોજન અને માનવ સંસાધનના વિકાસ દ્વારા ભારત પોતાની વસ્તીને વિશ્વમાં સૌથી મોટી શક્તિ તરીકે પણ સ્થાપિત કરી શકે છે. જોઈએ આપણે નિબંધ 2. ઓનલાઈન સ્કૂલિંગ શિક્ષણના ભવિષ્ય માટે માર્ગ મોકળો. શિક્ષણ એ વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસનું સૌથી અસરકારક સાધન છે. માહિતી અને સંચાર ટેકનોલોજીના ઝડપી વિકાસને કારણે શિક્ષણ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ઓનલાઈન સ્કૂલિંગ એ શિક્ષણની એવી આધુનિક પદ્ધતિ છે જે સમય અને સ્થળની મર્યાદાઓને દૂર કરીને જ્ઞાનના દ્વાર સૌ માટે ખુલ્લા કરે છે. તેથી ઓનલાઈન સ્કૂલિંગને શિક્ષણના ભવિષ્ય માટે માર્ગ મોકળો કરનાર મહત્વપૂર્ણ સાધન તરીકે જોઈ શકાય. કોવિડ-19 મહામારી દરમિયાન ઓનલાઈન શિક્ષણનું મહત્વ વધુ સ્પષ્ટ થયું. શાળાઓ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓનું શિક્ષણ સતત ચાલુ રહી શક્યું. ડિજિટલ પ્લેટફોર્મ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ, ઈ-લર્નિંગ એપ્લિકેશન, વિડીયો અને ઓનલાઈન પરીક્ષાઓ દ્વારા શિક્ષણને નવી દિશા મળી. વિદ્યાર્થીઓ પોતાની ગતિએ અભ્યાસ કરી શકે તથા વિવિધ વિષયોના નિષ્ણાતો પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ઓનલાઈન સ્કૂલિંગના અનેક લાભો છે. તે શિક્ષણને વધુ સુલભ, લવચીક અને ટેકનોલોજી આધારિત બનાવે છે. ડિજિટલ સામગ્રી, એનિમેશન, સિમ્યુલેશન અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ વધુ રસપ્રદ બને છે. ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તક મળે છે. આ ઉપરાંત સ્વ-અધ્યયન, ડિજિટલ સાક્ષરતા અને સમય વ્યવસ્થાપન જેવા જીવન કૌશલ્યોનો વિકાસ થાય છે. તેમ છતાં ઓનલાઈન શિક્ષણ સામે કેટલાક પડકારો પણ છે. ઇન્ટરનેટ અને ડિજિટલ ઉપકરણોની અછત, સામાજિક પરસ્પર ક્રિયાઓનો અભાવ, લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાને કારણે થતી આરોગ્ય સમસ્યાઓ, મૂલ્ય શિક્ષણમાં ઘટાડો જેવી બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. તેથી ઓનલાઈન શિક્ષણ સંપૂર્ણપણે પરંપરાગત શિક્ષણનો કોઈ વિકલ્પ બની શકે નહીં. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ ટેકનોલોજીના અસરકારક ઉપયોગ અને બ્લેન્ડેડ લર્નિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભવિષ્યમાં ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણનું સંતુલન સંયોજન વધુ અસરકારક સાબિત થઈ શકે છે. નિષ્કર્ષ. આમ, ઓનલાઈન સ્કૂલિંગ શિક્ષણના ભવિષ્ય માટે નવી તકોનું દ્વાર ખોલે છે. જો ટેકનોલોજીનો સમાન અને જવાબદાર ઉપયોગ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને માનવીય મૂલ્યોનું સંવર્ધન સાથે કરવામાં આવે તો ઓનલાઈન સ્કૂલિંગ શિક્ષણને વધુ સર્વસમાવેશક,
અસરકારક અને ભવિષ્યલક્ષી બનાવી શકે છે. જો આપણને વિડીયો ગમ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો.